वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 19મી જૂન 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 20 દિવસથી આપણે ગઢડા અંત્યનું 11મું વચનામૃત સીતાજીની જેવી સમજણનું સાંભળી રહ્યા હતા, જેની આપણે ગઈકાલે સમાપ્તિ કરી. અદ્ભુત વચનામૃત છે. મહારાજે એમાં પ્રગટના મહિમાની પણ વાતો કરી, સમજણની પણ વાતો કરી. નિર્વિકલ્પ સમાધિ વિના પણ જો તમને સંત અને ભગવંતમાં દેહ જેવી પ્રીતિની આત્મબુદ્ધિ થઈ જાય તો પણ અખંડ શાંતિ વર્ત્યા કરે. ઇન્દ્રિયો અંતઃકરણને જીતવા માટેની પણ મહારાજે અદ્ભુત વાતો કરી અને સીતાજીનું આખ્યાન કહીને આપણને સંગ શુદ્ધિ પણ બતાવી છે કે સત્સંગની અંદર લક્ષાવધિ મનુષ્ય હોય, સેંકડો અને હજારોની સંખ્યામાં સાધુ પણ હોય અને હરિભક્તો પણ હોય, તો કોની કથા સાંભળવી, કોની પાસે બેઠક ઉઠક રાખવી, કોનો સંગ કરવો, કોની સોબત કરવી, કોના વચનમાં વિશ્વાસ રાખવો, આના અનુસંધાનમાં મહારાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જેને સીતાજીના જેવી પ્રગટ ભગવાનમાં ભક્તિ હોય, એક જેને સીતાજીના જેવી સમજણ હોય અને જેને સીતાજીની જેવી ગુણગ્રાહક દ્રષ્ટિ હોય, જેને સીતાજીના જેવો ભગવાન પ્રગટનો મહિમા હોય અને જેને સીતાજીના જેવી અનન્ય પ્રીતિ ભગવાન તરફ હોય, ક્યારેય પણ કોઈ પણ ભગવાન કે ભગવાનના સંતનો અભાવ ગુણ ન લે, એવા ધોળા કપડામાં હોય કે ભગવા કપડામાં હોય, જ્ઞાની હોય કે અભણ હોય, તો પણ એનો સમાગમ કરવો, એની સાથે બેઠક ઉઠક રાખવી, આવી પ્રકારની અદ્ભુત વાતો મહારાજે કરી કે સંગ શુદ્ધિ હશે તો જ આપણે શુદ્ધ થઈશું. આપણો જો કુસંગમાં પગ પડ્યો, જે નિષ્ઠામાં ઠેકાણું ન હોય, લોટા જેવા હોય, દૂધમાં દહીંમાં પગ રાખતા હોય, અભિમાની હોય, સ્વાર્થી હોય, લાલચુ હોય, કપટી હોય, દંભી હોય અને પછી કદાચ ભગવા કપડામાં હોય ને ગમે તેવી વિદ્વતા ધરાવતા હોય તો પણ એનો સમાગમ ન કરવો. અદ્ભુત વચનામૃત એ વારંવાર વાંચવાની અને જીવનમાં ઉતારવાની જરૂર છે. પ્રમુખ સ્વામી મહારાજે તો મને પત્રમાં લખીને જ કહ્યું હતું કે સીતાજીની સમજણ જેવું દ્રઢ કરો. આજે આપણે હવે આગળના વચનામૃતનો પ્રારંભ કરીએ છીએ. સ્વામિનારાયણ હરિએ વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 12મું કરામતનું સ્વામિનારાયણ હરિ સંવત 1884ના આષાઢ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતાર્યાની મેળીના ગોખને વિશે વિરાજમાન હતા
અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. દાદા ખાચરના દરબારમાં મહારાજનો ઉતારો, જેને આપણે આજની તારીખે પણ અક્ષ ઓરડી તરીકે ઓળખીએ છીએ, દરબારગઢની અંદર દાદા ખાચર, એમનો પરિવાર, સાંખ્યોગી બાઈઓ, લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા વગેરે ભગવાન ભજવા માટે આવેલા એ બધા રહેતા હતા. જ્યારે દરબારની પાછળના ભાગમાં આજની તારીખે પણ જે અક્ષ ઓરડી છે અને એની બાજુમાં જ ગંગાજળિયો કૂવો પણ છે, મહારાજનો ઉતારો ત્યાં રહેતો. મહારાજ દર્શન દેવા માટે કે કથા વાર્તા કરવા માટે, વચનામૃતનું પાન કરાવવા માટે દરબારમાં પધારતા અને 4 દિશામાં 4 ઓરડા હતા. કોઈ વખત ઉગમની દિશાના ઓરડાની ઓસરીમાં બેસીને કથા કરે, કોઈ વખત આથમણા દિશાની ઓરડીની અંદર કથા કરે, કોઈ વખત લીમડા નીચે બેસીને ઢોલિયા ઉપર બિરાજમાન થઈને સંતો હરિભક્તોને કથા કરે. અને મહારાજ ઘણી વખત પોતાની ઓરડીના ગોખની અંદર ઝરૂખા જેવું હતું, ત્યાં આગળ મહારાજ બેઠા છે અને સામે સંતો અને હરિભક્તો બધા મહારાજના દર્શન કરતા, મહારાજની અમૃતવાણીનું પાન કરવા માટે તત્પરતાથી બેઠા છે. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા આવાજે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. કે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનો દાસ થઈ રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત, તેનો જેને અવગુણ આવ્યો હોય અને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. મહારાજ હવે પોતાના રસ, રુચિ, અભિપ્રાય બતાવે છે. પોતાના શરણમાં આવેલા ભક્તોને કેવા બનાવવા છે એનું એક આદર્શ ચિત્ર મહારાજ સંતો હરિભક્તોની સામે વ્યક્ત કરે છે. મહારાજે કહ્યું કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. કેવું સ્પષ્ટ શબ્દોમાં મહારાજ કહે છે. તમે સત્સંગમાં આવો છો, મંદિરમાં આવો છો, સાધુ સંતો પાસે જાઓ છો, શાના માટે? આ લોકના પદાર્થ મેળવવા માટે નહીં. આ લોકનું તો આપણા પૂર્વજન્મના પ્રારબ્ધ કર્મ પ્રમાણે મળવાનું અને ગમે તેવી આશા અપેક્ષા રાખો અને ધમપછાડા કરો, પણ તમારા પ્રારબ્ધમાં નહીં હોય તો નહીં મળે. મંદિરમાં અને સંતોની પાસે આપણે પોતાના કલ્યાણના માટે જઈએ છીએ. કલ્યાણ એટલે મુંબઈમાં કલ્યાણ સ્ટેશન છે એની વાત નથી. કલ્યાણ એટલે કે આપણું અજ્ઞાન ટળે, વાસના બળે, સ્વભાવનો નાશ થાય, દેહભાવ ચાલો જાય, બ્રહ્મભાવ પ્રાપ્ત થાય, ભગવાનનો મહિમા સમજાય, નિર્વાસનિક થવાય, ગુણાતીત ભાવે ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી, આ કલ્યાણ. આ અવસ્થાને પ્રાપ્ત કરવાની ઈચ્છા તમારી હોય તો કોઈ પણ પ્રકારનું માન રાખવું નહીં. શ્રીજી મહારાજને વધારે અણગમો કોઈના પણ ઉપર હોય તો માની ઉપર છે. ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માની 4 પ્રકારના મનુષ્ય હરિભક્ત હોય તો પણ મહારાજ કહે છે અમને એની સાથે બનતું નથી. પ્રથમનું 76મું વચનામૃત. નિર્માનીપણે રહેવા માટે સંતોને 5 વર્તમાન આપ્યા, હરિભક્તોને પણ આપ્યા કે તમારું અપમાન કરે, તિરસ્કાર કરે, ગાળો દે, અડધોત કરે તો પણ તમારે સહન કરવાનું. કારણ કે તમારે ફૂંફાડો મારવાનો નથી, કારણ કે તમે દેહ નથી, તમે આત્મા છો. કોઈ તમને ગધેડો કે
તો તે વખતે મણિધર સાપની જે હાથ એક ઊંચા થઈને એની સામે ધોળ ધપાટ કરીએ, ગાળોનો વરસાદ વરસાવીએ તો પછી એ સત્સંગી કે સાધુ ન કહેવાય. ત્યાં આગળ વિચાર કરવાનો. પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો યાદ કરીએ. સ્વામી કે કોઈ તમને ગધેડો કે, તો તે વખતે સ્થિર બુદ્ધિ રાખીને આંખો બંધ કરવી હોય તો કરો ને ખુલ્લી રાખવી હોય તો પણ ખુલ્લી રાખો ને વિચાર કરો કે ગધેડાને 4 પગ હોય છે, મને 4 પગ છે કે ના? તો તમે ગધેડા નથી. ગધેડાને લાંબા લાંબા 2 કાન છે, તમારે 2 લાંબા કાન છે કે ના? ગધેડાને પૂંછડું પણ છે, તમને પૂંછડું છે કે ના? અને ગધેડો લાત મારે છે, હોંચી 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 કરે છે, એવું કરો છો તમે કે ના? તો તમે ગધેડો નથી. માટે એ શબ્દો તમારે આકાશના ભાગની માફક સમજવાના જ નહીં. તમારે વિચાર કરવાનો કે હું બ્રાહ્મણ નહીં, લુહાણો નહીં, દેસાઈ નહીં, વાણિયો નહીં, કાઠી કોળી કડબી નહીં. હું તો બ્રહ્મ છું, આત્મા છું, ગુણાતીત છું. આવા પ્રકારના શબ્દો રાખીએ તો પછી આપણે નિર્માનીપણે વર્ત્યા કહેવાઈએ. મોટા મોટા સમયા ઉત્સવ થયા. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ થયો, ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ 59 દિવસ થયો, યોગી શતાબ્દી મહોત્સવ થયો, અમૃત મહોત્સવ થયો યોગી બાપાનો, પ્રમુખ સ્વામીનો. હમણાં પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ પણ થયો. પ્રમુખ સ્વામી મહારાજ હજારો સ્વયંસેવકોને એક જ શિક્ષા અને દીક્ષા આપતા કે તમે અહીંયા સેવા કરવા માટે નગરમાં આવ્યા છો તો માથા ઉપર બરફની પાટ મૂકીને સેવા કરવાની. તમે પાર્કિંગમાં હો કે પીરસવામાં હો કે રસોડામાં હો કે સભા મંડપની વ્યવસ્થામાં હો કે ઉતારામાં હો, ભાતના લોકો આવવાના અને એની સાથે તમે જો જીભા જોડી કરી અને એના જેવા તમે થયા તો તમે યોગી બાપાના સ્વયંસેવક, પ્રમુખ સ્વામીના સ્વયંસેવક નથી. ખૂબ વિનમ્ર વાણીથી હાથ જોડીને જ કામ કરવાની, સેવા કરવાની ભાવના રાખવાની વાત પ્રમુખ સ્વામી મહારાજ કહેતા. માન રાખવું જ નહીં. તમે ભૂલી જાઓ, ભલે ડોક્ટર હો, તમે ઘેર હતા ત્યારે ડોક્ટર હતા, પણ મંદિરમાં આવ્યા, સભા મંડપમાં આવ્યા, આ નગરમાં આવ્યા, સેવા કરવા માટે આવ્યા ત્યારે તમે સેવક છો, કાર્યકર્તા છો. તમે કોઠારીઓ, ભંડારીઓ, પૂજારીઓ એ બધું ભૂલી જાઓ, તમે સેવક છો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું તમારે જો કલ્યાણ જોઈતું હોય તો કોઈ પણ પ્રકારનું માન રાખવું નહીં કે મારો જન્મ ઉચ્ચ કુળમાં થયો છે, નાગર બ્રાહ્મણ છું, 6 ગામનો છું, હું આટલો ભણેલો છું, આટલો વિદ્વાન છું, રૂપવાન છું, કુળવાન છું. એવી પ્રકારનું માન જો આવ્યું તો પછી તમારું આત્યંતિક કલ્યાણ નહીં થાય. મુક્તાનંદ સ્વામી એટલા માટે પોતાના પદમાં ગાયું છે, સર્વે માનતજી શામળિયા સંગાથે મન દ્રઢ બાંધીએ, તજી લોકલ જા સાધુ જન સંગાથે પ્રીતિ સાધીએ. બધા પ્રકારના માનનો ત્યાગ કરીને ભક્ત થઈને, સેવક બનીને, દરેકનો મહિમા સમજીને દાસ ભાવે સત્સંગ કરો, સેવા કરો, ભક્તિ કરો. નિર્માની પણ મહારાજને બહુ ગમે છે. જે નિર્માની થયો, માન અહંકારને ટાળી નાખ્યો તો ભગવાન એના હૃદયમાં આવીને બેસે છે. ભગવાન એ ભક્તના પણ ભક્ત બની જાય છે. મહાનમાં મહાન આપણો કોઈ પણ શત્રુ હોય, આપણી નિંદા કરતો હોય, ટીકા કરતો હોય, અપમાન કરતો હોય, એ શત્રુ તો બાહ્ય રીતે દેખાય, પણ સાચો શત્રુ આપણા અંતરમાં બેઠો છે. વિદ્વતાનું માન, સાધુતાનું માન, સદગુણોનું માન. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સબ ગુણ પૂરન પરમ વિવેકી, ગુણ કો માન ના આવે. ગુણનું માન આવી જાય કે મારા જેવો કોઈ નિર્માની નથી, એનું પણ માન આવે. ભલે પડે ક્ષણે ક્ષણે
સાવધાન રહેવાની જરૂર છે. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો યાદ કરો. ભગવાન મળ્યા પછી કરવાનું એ છે કે જાણપણા રૂપી દરવાજે રહેવું અને હઠ, માન અને ઈર્ષાનો ત્યાગ કરવો. ભગવાન મળ્યા પછીની વાત છે. જેને ભગવાન નથી મળ્યા એને તો ધ્યાન રાખવાનું છે, પણ જેને ભગવાન મળ્યા છે એને પણ જાણપણું રાખવાની જરૂર છે. મહારાજે કહ્યું કે કલ્યાણ જોઈતું હોય તો કોઈ પણ પ્રકારનું માન રાખવું ઘટે નહીં. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.